हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे फ्रेंड। 27 સપ્ટેમ્બર 2024 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 27 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ જ્યાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની એ દર વર્ષે 25 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે। દર વર્ષે 25 સપ્ટેમ્બરે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે મનાવવામાં આવે છે। ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત થઈ તો હાલમાં 24 સપ્ટેમ્બરે વિશ્વ બોલિવૂડ દિવસ, 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ, 22 સપ્ટેમ્બરે વિશ્વ ગેંડા દિવસ, 21 સપ્ટેમ્બરે વિશ્વ અલ્ઝાઇમર દિવસ, 20 સપ્ટેમ્બરે વિશ્વ સફાઈ દિવસ। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે। હાલમાં ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શોના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો એના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે। ફ્રેન્ડ, યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે લખનઉ। રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો પહેલાં વાત કરીએ આપણે તો આ રાષ્ટ્રીય પોષણ માહ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે મનાવવામાં આવે। 2017-18 શરૂઆત થઈ હતી। સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ મહિના તરીકે ઉજવણી કરવામાં આવે છે। આ વખતે એની શરૂઆત ગુજરાતના ગાંધીનગરથી કરવામાં આવી છે, એટલે આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે। હાલમાં દક્ષિણ પૂર્વ એશિયાના કયા દેશમાં સમલૈંગિક વિવાહને કાનૂની દરજ્જો મળ્યો છે? તો દક્ષિણ પૂર્વ એશિયાના કયા દેશમાં સમલૈંગિક વિવાહને કાનૂની દરજ્જો મળ્યો? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં થાઈલેન્ડ, બરાબર? થાઈલેન્ડ રાઇટ આન્સર છે। મિત્રો વાત થઈ રહીએ આપણે તો થાઈલેન્ડનું કેપિટલ છે બેંકોક, કરન્સી છે બહત અને પીએમ છે પી સિનાવાત્રા, બરાબર? પી સિનાવાત્રા। વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ એલઆરડી, સીસીઈ મેન્સ અને એએમસી જેવી પરીક્ષા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલા ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે જેવી ટોટલ 34થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। મિત્રો ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ આપણે લખીએ છીએ, બરાબર? ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે। હાલમાં કયા રાજ્યની સરકારે ન્યૂનતમ વેતન વધારવાની જાહેરાત કરી છે? તો ન્યૂનતમ મિનિમમ વેતન વધારવાની જાહેરાત કરી છે હાલમાં દિલ્હી સરકારે, બરાબર? દિલ્હી સરકારે। વિદ્યાર્થી મિત્રો, દિલ્હીમાં અકુશલ મજદૂરોને 18,066 રૂપિયા, અડધા કુશલ શ્રમિકોને 19,929 રૂપિયા અને કુશલ એટલે કે સ્કિલ્ડ શ્રમિકોને 21,970 રૂપિયાની ન્યૂનતમ મજદૂરી મળશે। દિલ્હીની નવી સીએમ બની ગઈ છે આતિશી માર્લેના। હાલમાં કોણે 41માં ભારતીય તટરક્ષક કમાન્ડરોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? તો 41માં ભારતીય તટરક્ષક કમાન્ડરોના સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું? રાજનાથ સિંઘે। કોણે કર્યું છે? રાજનાથ સિંઘે કર્યું છે। વેરી ઇમ્પોર્ટન્ટ। કયો દેશ ભારતથી હથિયારોનો સૌથી મોટો આયાતક બન્યો છે? તો ભારતથી હથિયારોનો સૌથી મોટો આયાતક બન્યો છે હાલમાં આર્મેનિયા, એટલે કે ભારતથી એ હથિયાર ખરીદે છે આર્મેનિયા, રાઇટ આન્સર છે। મિત્રો આર્મેનિયાની વાત કરીએ, કેપિટલ છે યેરેવન, કરન્સી છે આર્મેનિયન ડ્રમ અને પીએમ છે નિકોલ પસ્નિયાન। હાલમાં કયા રાજ્યની સરકારે મુંબઈના શિવાજી પાર્કમાં સચિન તેંડુલકરના કોચની પ્રતિમા બનાવવાની જાહેરાત કરી છે? તો મુંબઈની અંદર આવેલું છે શિવાજી પાર્ક, જ્યાં સચિન તેંડુલકર ક્રિકેટ રમતા શીખ્યા હતા। એમના કોચનું નામ છે મિત્રો રમાકાંત આચરેકર, અને આ રમાકાંત આચરેકરની પ્રતિમા બનાવશે મહારાષ્ટ્ર સરકાર। મહારાષ્ટ્રની વાત કરીએ, મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે, મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ। હાલમાં ડીઆરડીઓએ કઈ આઈઆઈટી સાથે મળીને એબીએચઈડી લાઇટ વેટ બુલેટ પ્રૂફ જેકેટ વિકસિત કર્યા છે? તો એબીએચઈડી લાઇટ વેટ બુલેટ પ્રૂફ જેકેટ વિકસિત કર્યા છે આઈઆઈટી દિલ્હી સાથે મળીને। કોણે? ડીઆરડીઓ। ડીઆરડીઓનું પૂરું નામ છે મિત્રો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા, બરાબર? મિત્રો હાલમાં આઈઆઈટી દિલ્હીનો નવો કેમ્પસ ખુલશે અબુધાબીમાં, ભારતની બહાર।
હાલમાં જારી એશિયા પાવર ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો એશિયા પાવર ઇન્ડેક્સ વેરી સ્ટારમાં કરજો આ પ્રશ્ન, બરાબર. અમેરિકા નંબર 1 રહ્યું છે આમાં, અમેરિકા નંબર 1 રહ્યું છે. ભારત મિત્રો આમાં ત્રીજા નંબરે રહ્યું છે, ભારત ત્રીજા નંબરે રહ્યું. ભારતે જાપાનને પાછળ મૂકીને એશિયા પાવર ઇન્ડેક્સમાં ત્રીજા નંબર પર આવી ગયું છે. અમેરિકા આમાં નંબર 1 છે. મિત્રો વાત કરીએ અમેરિકા, ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્ત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કર્યું. પીએમ મોદીએ બોસ્ટન અને લોસ એન્જલિસમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી છે. હાલમાં પારંપરિક જીતિયા તહેવાર ક્યાં મનાવવામાં આવ્યો? તો જીતિયા તહેવાર મિત્રો એ નેપાળમાં મનાવવામાં આવ્યો છે, બરાબર. કોણ મનાવે છે? ડિટેલમાં માહિતી લઈએ આપણે. તો પહેલી વાત તો નેપાળમાં મનાવવામાં આવ્યું. મિત્રો નેપાળની જે મહિલાઓ છે એ થારુ અને મધેસી સમુદાયની મહિલાઓ આ તહેવાર મનાવે છે. વાત કરીએ નેપાળનું કેપિટલ છે મિત્રો કાઠમાંડુ. નેપાળના નવા પીએમ બની ગયા છે કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ. હાલમાં ભારતના પૂર્વોત્તરના કયા રાજ્યોએ ઉગ્રવાદ મુક્ત થવાની જાહેરાત કરી છે? તો પૂર્વોત્તરનો રાજ્ય છે મિત્રો મણિપુર, અને મણિપુરમાં ઘણા સમયથી જે છે એ ત્યાંના ઉગ્રવાદીઓ અશાંતિ ફેલાવે છે. હવે મણિપુરે પોતાને ઉગ્રવાદ મુક્ત થવાની જાહેરાત કરી છે. મિત્રો વાત કરીએ મણિપુરની, તો મણિપુરના સીએમ છે હાલમાં એન બિરેન સિંઘ અને રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. કેપિટલ છે ઇમ્ફાલ. હાલમાં વાર્ષિક ઉત્સવ મેરા હોંગોચબા મણિપુરમાં મનાવવામાં આવ્યો. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. મણિપુરમાં ખોંગજોમ તહેવાર મનાવવામાં આવ્યો છે. હાલમાં મનકીડિયા સમુદાય, કયો સમુદાય? મનકીડિયા સમુદાય કયા રાજ્યએ વિશેષ આદિવાસી સમૂહનો દરજ્જો આપ્યો છે? મનકીડિયા સમુદાયને મિત્રો ઓડિશાએ, મનકીડિયા સમુદાયને ઓડિશાએ વિશેષ આદિવાસી સમૂહનો દરજ્જો આપ્યો છે હાલમાં. મિત્રો વાત કરીએ ઓડિશાના સીએમ છે હાલમાં જો બદલાઈ ગયા છે, મોહનચરણ માંઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બની ગયા. ઓડિશાના રાજ્યપાલ કોણ છે? તો મિત્રો એ છે રઘુવર દાસ. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. મનકીડિયા સમુદાય ઓડિશામાં જંગલોમાં આવાસ અધિકાર પ્રાપ્ત કરવાવાળો છઠ્ઠો વિશેષ રૂપથી કમજોર આદિવાસી સમૂહ બની ગયો છે, બરાબર. મિત્રો ઓડિશામાં પહેલી સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું. નુઆખાઈ ઉત્સવ ઓડિશામાં મનાવવામાં આવ્યો. ઓડિશાના મુખ્યમંત્રીએ સુભદ્રા યોજનાની શરૂઆત કરી છે. હાલમાં કોની 2024ના એકલવ્ય પુરસ્કાર માટે પસંદગી થઈ? તો 2024ના એકલવ્ય પુરસ્કાર માટે પ્રત્યાશા રેની પસંદગી થઈ છે. પ્રત્યાશા રે આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં 4 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો. મિત્રો પ્રશાંતિ રામને પોતાની લઘુકથા 9 યાર્ડ સાડીઝ માટે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર મળ્યો. જેમી લી કાર્ટિસને અતિથિ અભિનેત્રી માટે ક્રિએટિવ આર્ટ્સ એમી પુરસ્કાર મળ્યો. 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં રિષભ શેટ્ટીને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. હાલમાં કોની હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે? અમિત ગર્ગની હૈદરાબાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો વાત થઈ છે નિમણૂકની, તો હાલમાં યુએસની રાષ્ટ્રીય ક્રિકેટ લીગના કમિશનર બન્યા છે હારૂન લોરગટ. જીતેન્દ્ર જે જાદવ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના ડીજી બન્યા છે. કેવીએસ મણિયન ફેડરલ બેંકના સીઈઓ બન્યા છે. આલોક રંજન એનસીઆરબીના નિદેશક બન્યા છે. કલિકેશ સિંહ દેવ એનઆરએઆઈના અધ્યક્ષ બન્યા છે. હાલમાં 55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ક્યાં આયોજન કરાશે? તો 55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આનું આયોજન કરવામાં આવશે કઈ જગ્યાએ? ગોવા ખાતે. વિદ્યાર્થી મિત્રો ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત. રાજ્યપાલ છે પીએસ શ્રીધરન પિલ્લઈ. ગોવાનું કેપિટલ છે પણજી. હાલમાં ગોવામાં સ્વદેશી રૂપથી વિકસિત પ્રદૂષણ નિયંત્રણ પોત સમુદ્ર પ્રતાપ લોન્ચ કરાયું. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2024નું આયોજન ગોવામાં કરાયું. ભારતીય નૌસેનાએ આઈએનએસ ત્રિપુટને ગોવામાં લોન્ચ કર્યું છે. હાલમાં કોણે વિદ્યાર્થીઓના સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાડવાનો કાનૂન બનાવ્યો છે? તો કેલિફોર્નિયાએ વિદ્યાર્થીઓના સ્માર્ટફોન યુઝ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાનું એક રાજ્ય છે. મિત્રો રિવિઝન વાત કરીએ 26 સપ્ટેમ્બરની. વિશ્વ બોલિવૂડ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો દર વર્ષે 24 સપ્ટેમ્બરે. ફેડરલ બેંકના નવા સીઈઓ બની ગયા છે કેવીએસ મણિયન. ભારતના વિમાનન મંત્રાલયે કઈ નવી એરલાઇન્સને મંજૂરી આપી? તો સંક એરને. કયા રાજ્યમાં પ્રથમ ગેસ આધારિત
યેલહંકા ગેસ વીજળી પ્લાન્ટ શરૂ કરાયું? તો કર્ણાટક રાઇટ આન્સર છે. યુએસની રાષ્ટ્રીય ક્રિકેટ લીગના કમિશનર હારૂન લોરગેટ બન્યા. કોને યુકે સંસદમાં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી સન્માનિત કરાયા? તો વિનોદ બચ્ચનને. હરિની અમર સૂર્યા કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો શ્રીલંકા રાઇટ આન્સર છે. જળવાયુના લક્ષ્યો પ્રાપ્ત કરનારો પ્રથમ G20 દેશ બની ગયો છે ભારત. મહારાષ્ટ્રમાં કયા એરપોર્ટનું નામ બદલીને જગતગુરુ સંત શ્રેષ્ઠ તુકારામ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયું? તો પુણે રાઇટ આન્સર છે. 10મો રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ ભારત ક્ષેત્ર સંમેલન ક્યાં શરૂ થયું? ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં 23 સપ્ટેમ્બરે હાઇફા દિવસ મનાવવામાં આવ્યો? ન્યૂ દિલ્હી ખાતે. કોણે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના ડીજીનો પદભાર સંભાળ્યો? તો જીતેન્દ્ર જાદવે. ટાટા સ્ટીલે ક્યાં દેશનો સૌથી મોટો બ્લાસ્ટ ફર્નેસ ચાલુ કર્યો? તો ઓડિશા રાઇટ આન્સર છે. પીએમ મોદીએ ક્યાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કર્યું? તો ન્યૂયોર્કમાં. નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્યાં AIIB વાર્ષિક બેઠકમાં ભાગ લીધો? તો ઉઝબેકિસ્તાનમાં. ક્યાં 1 કલાકમાં 5 લાખથી વધુ છોડ લગાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો? તો જેસલમેર રાઇટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, ગુજરાતમાં પ્રાણીઓના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા રાજ્યની પ્રથમ ભઠ્ઠી ક્યાં મૂકવામાં આવી? તો જૂનાગઢ રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, ઓસ્કર માટે નોમિનેટ થયેલ ફિલ્મ લાપતા લેડીઝના ગુજરાતી રાઇટર કોણ છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.